આ મુદ્દો છે. આદિવાસી ફાયરબ્રાન્ડ નેતા ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે ચર્ચામાં છે તેમના આકરા તેવડના કારણે. છેલ્લા ઘણા સમયથી તેમની પર એક બાદ એક ફરિયાદોનો મારો થયેલો છે. ઘણીવાર તે વિવાદમાં આવે છે, ક્યારેક તેમના નિવેદનને લઈ, ક્યારેક તેમની વર્તણૂકને લઈ. અને હવે જ્યારે થોડા દિવસ પહેલા અંકલેશ્વરમાં જ્યાં 4 કામદારોના મોત થઈ ગયા તે કંપનીમાં, તે વખતે તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, એને લઈ તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે. છેલ્લા 2 થી 3 દિવસમાં તેમની સામે 2 એફઆઈઆર દાખલ થતા હવે તેમણે પુષ્પા જેવો અંદાજ અપનાવ્યો છે. જી હા, પુષ્પા 2 હમણાં જ ચર્ચામાં ખૂબ જ છે, કરોડોનો બિઝનેસ કરી રહી છે. એ ફિલ્મનો એક ડાયલોગ ઝુકેગા નહીં સાલા, આ પ્રમાણેના તેવર, આ પ્રમાણેની રાજનીતિ ચેતર વસાવાએ આજે બતાવ્યું છે. તેમણે કહ્યું સરકારો ગમે તે આવે, સરકાર આવે જાય, ગમે તે બદલાય, પરંતુ હું ઝૂકવાનો નથી. તેમણે ત્યાં સુધી કહ્યું કે આ જે અધિકારીઓ છે, જે કામ કરનારા એવા અધિકારી કે જે મારી સામે ષડયંત્ર રચે છે, જ્યારે અમારો દિવસ આવશે, જ્યારે અમારો વારો આવશે, ભલે તમે રિટાયર્ડ થઈ ગયા છો ને, છતાં પણ તો પણ અમે તમારો ઉધડો લઈશું. તે પ્રમાણેના આજે તેવર ચેતર વસાવાએ મુફતલ બતાવ્યા. બિલકુલ. આપણે વિકાસ, જ્યારે પણ આ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારની આ રાજનીતિ છે કે જ્યાં ચેતર વસાવા એક ઉભરતું નામ છે, અને જ્યારે આપણે મનસુખ વસાવાને ટિકિટ મળી એ વખતે પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ચેતર વસાવાને નજરઅંદાજ નથી કરી શકે એમ, એટલે મનસુખ વસાવાની ટિકિટ મળી ગઈ. નહીતર ત્યાં ચર્ચા હતી કે મનસુખ વસાવાનું રિપ્લેસમેન્ટ થઈ શકે છે. ચેતર વસાવાની આ રાજનીતિનો અંદાજ જ આ રહ્યો છે. અને એમાં અત્યારે વળી આ મૂવી જેનું નામ તમે લીધું એ આવી રહ્યું છે, તો એમણે કહ્યું કે પુષ્પા 3 પણ અમારે, જો ચેતર વસાવા આપણી સાથે જોડાય તો આપણે એમને પૂછીએ કે તમારું આ પુષ્પા 3 આવવાનું છે, એનો અર્થ શું તમે કહેવા માંગો છો. પણ એક પછી એક જે ફરિયાદ થઈ રહી છે વિકાસ, 5 ફરિયાદ કદાચ એમની વિરુદ્ધમાં થઈ ગઈ છે, 5 ફરિયાદ. અને આ હમણાં જે થઈ એ છેલ્લી 5મી ફરિયાદ એમના ધારાસભ્ય બન્યા પછી, એ પહેલાની વાત નહીં કરતો, બન્યા પછી થોડા અંતરે ફરિયાદ થાય છે ને 5 એફઆઈઆર થઈ છે એમની સામે. અને અત્યારે જે એમણે આ જે ઝુકેગા નહીં સાલા વાળી વાત કરી છે, એ પ્રકારની રાજનીતિ એમણે કરવાની જે સંકેત આપ્યા છે, એમાં એમણે શું કહ્યું એ સાંભળીએ. સરકારને કહેવા માંગીએ છીએ, અધિકારીઓને કહેવા માંગીએ છીએ, સરકારો બદલાતી રહી છે. અમે પણ આવનારા ભવિષ્યમાં અમારું પણ પુષ્પા 3 આવશે. તે દિવસે આવા અધિકારીઓ ઘરે રિટાયર થઈને બેઠા હશે ને, એ દિવસે પણ એમનો ઉધડો અમે કાઢીશું, એમને કોર્ટ કચેરીમાં લઈ આવીશું. આ અધિકારીઓ સામે અમે કોર્ટ કચેરીમાં જવાના જ છે. એટલા માટે અમે ક્યારે આ સામ દામ દંડ ભેદ નીતિ સામે લોકસભામાં પણ નથી ઝૂક્યા અને આવનારા દિવસોમાં પણ નહીં ઝૂકીશું. અમે લડીશું. અમારા પર જે પણ થઈ રહેલું છે, આ ભરૂચની જનતા, ગુજરાતની જનતા, આદિવાસી સમાજ ઝીણવટથી જોઈ રહેલો છે, તેલ અને તેલની ધાર જોઈ રહેલો છે. તે દિવસે ચેતર વસાવાનું આહવાન થશે. ચેતર વસાવા આકરા તેવર બતાવી ચૂક્યા છે ને તેમનું કહેવું છે કે ભાઈ આ પુષ્પા 3 આવવાનું છે ને તેમનો રોષ આ અધિકારીઓ પર છે ને તેમણે એક સાથે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે. તેમનો સવાલ સીધા જ આ પોલીસ કર્મીઓનો છે. એક વાત તમે નોટિસ કરી હશે કે ચેતર વસાવા જ્યારે ગુસ્સો ઠાલવે જાહેરમાં કે પછી મનસુખ વસાવા ગુસ્સો ઠાલવે, બંનેનો ગુસ્સો અધિકારીઓની વિરુદ્ધમાં હોય છે. એટલે દક્ષિણ ગુજરાતની અંદર વધારે અધિકારીઓ મનમાની કરે છે એવું છે કે પછી દક્ષિણ ગુજરાતના 2 નેતા આખા બોલા છે કે જે અધિકારીઓ સામે બોલતા ખચકાતા નથી. બિલકુલ. અને આ આખા મામલામાં તો તેમણે અનેક એવા વિડીયો પણ જાહેર કર્યા છે મુફદ્દલ કે ભાઈ આ પોલીસ જે દારૂનું કટિંગ થઈ રહ્યું છે તેને કેમ નથી અટકાવી શકતી. જોવાનું રહેશે આખા મામલે શું થાય છે. હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર કે દાવા તો મોટા થાય છે, પરંતુ હકીકત શરમાવે એવી છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્થિતિ એ છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જે છેવાડાના ગામડાઓ છે, આદિવાસી વિસ્તારના જે આખા પટ્ટા છે, ત્યાં જુઓ તો એમ્બ્યુલન્સ માટે પણ લોકોને રાહ જોવી પડે છે. મોબાઈલ નેટવર્ક નથી. પ્રાથમિક સુવિધા જે લોકોનો હક છે, લોકોનો અધિકાર છે, તેના માટે પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લા 30 વર્ષથી શાસન ચાલી રહ્યું છે. 30 વર્ષના શાસન બાદ પણ આ બધા પ્રશ્નો અમારે ઉઠાવવા પડે છે. કારણ કે આજે નર્મદાનો એક વિડીયો સામે આવ્યો કે જ્યાં મહિલાને જોડીમાં નાખીને એટલા માટે લઈ જવી પડી કારણ કે ત્યાં કાચો રસ્તો છે, ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ જ નથી. એટલે ગ્રામજનો એકઠા થયા, પછી થોડા કપડામાં આ મહિલાને બાંધીને પછી ત્યાંથી તે લઈ ગયા અને રસ્તામાં જ મહિલાને ત્યાં ડિલિવરી થઈ ગઈ અને ત્યાં જ બાળકનો જન્મ થઈ ગયો. સવાલ એ છે કે આ મહિલાનો જીવ જતો રહ્યો તો જવાબદાર કોણ?
આવી ઘટના પહેલા પણ છોટાઉદેપુરમાં બની ચૂકી છે. એટલે જે પણ આવા અંતરિયાળ વિસ્તારો છે ત્યાં અહીંયાના લોકો, અહીંયાના શાસન અધિકારીઓ, અહીંયાના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, અહીંયાના પ્રમુખો કેમ તેના પર ધ્યાન નથી આપતા? ચાર અલગ અલગ આ દ્રશ્યો જે છે. વિસ્તાર છે, જે છોટાઉદેપુર હોય કે નર્મદા હોય કે દાહોદ હોય, એના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આ બધી બાબતો રોજની થઈ ગઈ એવી સ્થિતિ છે. આ એક પછી એક તસવીરો સામે આવે છે, છોટાઉદેપુરની, ક્વાંટની, નસવાડાની, નર્મદાની. આ બધી તસવીરો અલગ અલગ સમયે અલગ અલગ ઘટના છે જ્યાં એક દર્દીએ આરોગ્યની સુવિધા, એ સૌથી પાયાની સુવિધા છે, એને જો આરોગ્યની સુવિધા લેવી હોય, ઈલાજ કરાવવો હોય તો આ રીતે જોડીમાં લઈ જવા પડે છે. એટલો અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં પાકા રસ્તા નથી, તો પછી આરોગ્યની સુવિધા ક્યાંથી હોવાની? પણ તમે કોન્ટ્રાડિક્ટરી જુઓ. મેં જેમ શરૂઆતમાં કહ્યું જી કે મતદાન જ્યારે તમારે કરાવવું હોય છે તો પછી જે તમને તમે કહો કોઈ છો કે સીમાઓ નથી લોકશાહીનો રહેતી. ઉત્સવ આપણે ઉજવવાનો હા. છે, એ કહેવાતા લોકશાહીના ઉત્સવ ઉજવવા માટે તમે ત્યાં એક મત ત્યાં મેળવવા કોઈ માટે સીમા નથી નડતી. ત્યાં જો કોઈ આ સીમા નથી. દેશનું ચૂંટણી પંચ જંગલની અંદર અંતરિયાળ વિસ્તારમાં માત્ર એક મતદાર માટે મતદાન મથક ઊભું કરી શકતું હોય તો પછી તમે એવું કારણ ન આપી શકો કે આ એકદમ અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં અમે કેવી રીતે સુવિધા પૂરી પાડીએ. ત્યાં તમારે આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે વર્ષોના વર્ષ વીતી ગયા. પણ જો હમણાં તમને એમ કહીએ કે આ બધા મતદારો મતદાન મથક, આ બધા મતદારો તો છે જ ને, આ બધા મતદારો તો છે જ ને, છે જ. મતદાન મથક સુધી નથી પહોંચી શકતા એવું તમે કહીએ તો તમે રાતોરાત ત્યાં વ્યવસ્થા ઊભી કરી શકો. બીજું મુફદ્દલ, આ વાસ્તવિકતા એ છે કે અહીંયાનું ભૌગોલિક સ્થિતિ જ એવી છે કે અહીંયા મોટી ગાડી જઈ શકે તેમ નથી. પરંતુ અનેક એવા રાજ્યો એ છે, પણ આ મહારાષ્ટ્ર હોય, ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે મુફદ્દલ. જો મત લેવાનો હોય તો થઈ શકે છે. ચૂંટણી પંચ વ્યવસ્થા કરી દે તો પછી આ તંત્ર કેમ ના કરી શકે? પણ બીજું એની સામે એક અલ્ટરનેટિવ એ આપવામાં આવ્યો હતો કે ભાઈ આપણે મોટરસાયકલ એમ્બ્યુલન્સ આ બધા વિસ્તારમાં પહોંચાડીશું. એ દાવાનું શું થયું? કારણ કે મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, અહીંયા છત્તીસગઢ, ચારે બાજુ આ બધી મોટરસાયકલ સુવિધા એમ્બ્યુલન્સની વાત કરો છો, ઉપલબ્ધ છે. વિકાસ. તો અહીંયા કેમ તમે પહોંચાડતા નથી? છોટાઉદેપુરનો છેલ્લો કિસ્સો બન્યો હતો જ્યાં પેલી પીડિતાનું મોત થઈ ગયું હતું. જી, એ એ ફોન ના કિસ્સામાં કરી જવાબ શક્યા. શું આપ્યો હતો? એડવોકેટ કે જનરલ ફોન એમ કરી કહ્યું દીધો હોત કે ફોન તો કર્યો મદદ તો પહોંચી પહોંચી જાત. એ મોબાઈલમાં ક્ષુલ્લક વાતો એ કરવામાં આવે. વિસ્તારમાં નેટવર્ક જ નહોતું. એટલે આ પ્રકારના દાવા કરવામાં આવે છે. ફક્ત જ્યારે મત લેવા આવે છે ત્યારે આ લોકોની આરતી ઉતારવામાં આવે છે, તેમના પગ પકડી લેવામાં આવે છે, પરંતુ જ્યારે તેમનું કામ પતી જાય છે ત્યારે મોઢું ફેરવી લેવામાં આવે છે. એટલે કે મતદારો પણ, જનતાએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.